સીને એવો આવશે હું કયો તો ટકો કરી નાખશે તો છોકરીને સીને એવો આવશે એ ભૂંડી લાગશે બિસાડી. તો કેમ છો ભાઈ મિત્રો, આપણે આજે જવાના છીએ ફોરમ બેન ઉર્ફે અમારા ચક્કુબેન નો ટકો કરાવવા માટે બાલ મોવારા. સીને એવો આવશે હું કયો તો ટકો કરી નાખશે તો છોકરીને સીને એવો આવશે એ ભૂંડી લાગશે બિસાડી. થોડા છોકરાને ભૂંડા લાગવાની કઈ ના હોય, એ તો પાછો મહિનો દી મૂકી જાય વાત. એમને પણ આ વાળ કપાવવાનું કારણ શું હોય મને ઈ તો કહો. જો નવા વાળ પાછા પાખા વાળ થઈ પાછા હરખા થઈ જાય, અને આ ઓલા ઉપાડી તોડી નાખી હરખા થઈ જાય. તો ભાઈ આ કારણ છે બાલ મોવારા કરવાનું. મેં તો કોઈ દી વાળ કપવા નતા, તમે કપવા જ મારા વાળ મમ્મી. અને પવન તો જો ઘરે અતિશય પવન છે, અને મેં સવારે લાકડા ફાડ્યા ને તો કીડીયું બહુ હતી અહીંયા, તો હાહુઓ બે ને કીડીયું કઈડી. તો મિત્રો હાલો હવે આપણે જઈએ ચકુબેનના વાળ કપાવવા માટે. અક્ષયભાઈને ફોન કર્યો તો ટાટા પાછી આવી તો ખબર પડશે ટાટા. તો મિત્રો સબસ્ક્રાઈબ કરી નાખો. તો ભાઈ અમારા અક્ષયભાઈની દુકાન આવી ગયા, આપણે આપણા પાડોશી રહી ગયા હે જૂના, પણ ત્યાં ખુશી નાની હતી. હવે આ બેનનો વારો. જો अभी थोड़ी देर में टकला होने वाला है. आज गर्मी बહુ है, 42 ડિગ્રી વહી ગઈ છે, અને આ પતરા એટલા તપ્યા છે આજની તારીખમાં કે એના ખુદને ધુવાણા નીકળી ગયા. અને હજી એમ કહે છે કે 45 થી લઈને 55 સુધી 29 તારીખ સુધીમાં હોઈ જાય. તો ભાઈ ખૂબ આકરી વાત છે ગામડામાં. આ વખતે ગરમીની આગાહી ઓવરલોડ આવી છે અક્ષયભાઈ, અને નવો સ્ટોક આવી ગયો છે જો તમે. તો આનું એક જરાક ધ્યાનમાં લેજો. મટીરિયલ આ વખતે મસ્ત એમ કહો ને કે બનાવી દીધું 100 પીસ હોતે. જો તો જો તારા વાળ થઈ ગયા. ક્યાં મશીન હે? રાજકોટના ભાઈ છો એ મોઢામાં નાખમાં મશીન. અક્ષયનું થઈ જાઓ. હાલો રેડી રેડી. હાલો હવે આપણે લઈ જઈએ બેનને. આમ જો સકુડા કેવો લાગશો. તો આજ તારો ફરજિયાત ટકો લેવો પડે એમ જ હતો. 1 વર્ષ 1 મહિનાની માથે ટાઈમ થઈ ગયો તારો જો. અને વિરમ બાપાની ઘરમાં પી ગયા છે આપણે, અને વાગડી તને જઈને ઢબમાં નવરાવ દેવો. હવે આપણે ઘરે આવી ગયા, બધાનું રિએક્શન જોવાનું છે. જો તાર મમ્મી હરખાઈ ગઈ જો. તાર મમ્મી હંતાઈ તો વધારે રખાઈ જો. મોટી થઈને તું તાર મમ્મીને ટકો કરાવ નાખજો. જો હાવ સાફ કરી નાખ્યું. 100 વીઘા સાફ મારા દીકરાને. હા હવે તને ગરમી નહીં લાગે, આમ જોઈ લઈ. તાર મમ્મી ફોડો દેખાડે જો. લાગે તો ભાઈ વાળ થઈ ગયા શકું ને. હવે મળશું નવા વિડીયોમાં, બરોબર. અમારા બેનનું એટલું કામ થઈ ગયું. ઓલીના તો મેં વાળ નતા કપાવવા દીધા, મારો જીવ ન કહેલો. પછી આના તો ગરમીમાં થોડોક આજો વધારે દેખાતી હતી. આ બાજુ આને ગરમી દેખાણી છે. ચાલો મળશું નવા વિડીયોમાં. બાય બાય. જય શકું અહીંયા જો.